નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર જાણે એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો આગળ વાત કરવામાં આવે તો રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાના પ્રતિજ્ઞાત્મક જન્મના બાદ તેમના લલાટ ઉપર સૂર્યના કિરણોથી સૂર્ય અભિષેક કરવામાં આવશે। તેમજ આજે રામનવમીના દિવસે પ્રભુ રામલલા છે તે 19 કલાક સુધી મંદિરમાં દર્શન આપી રહ્યા છે। તો ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે, જેમાં ચાલુ વર્ષે આ ચોમાસાની સિઝનને સામાન્ય કરતાં સારું રહેશે અને એમાં અત્યારે નિષ્ણાંતો અને આઈએમડી વિભાગનું કહેવું છે કે જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે, જ્યારે દેશમાં 104થી 110% વરસાદ નોંધાશે અને સરેરાશ વરસાદ પણ સારો રહેશે। જ્યારે આ 4 મહિનામાં ચોમાસામાં સરેરાશ વરસાદ છે તે 666 mm નોંધાયો છે અને દેશમાં અત્યારે 1 જૂનથી આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરી જશે, જ્યારે આ અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાશે। તો અત્યારે ક્ષત્રિય સમાજના વિરોધના માહોલ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ રાજકોટ સીટ પર પોતાની ઉમેદવારી દાખલ કરી, જેમાં રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભા પણ સંબોધી હતી અને એમાં પદયાત્રા પણ યોજી હતી। જ્યારે આ પદયાત્રામાં રૂપાલાની સાથે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ પણ જોડાયા હતા। જ્યારે યાત્રા બાદ રૂપાલાએ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને આ ફોર્મ ભર્યા પછી અત્યારે વિરોધ થશે કે નહીં થાય, જ્યારે રૂપાલાને માફી અપાશે કે નહીં અપાય, તેના અંગે તમારું કોઈ નિવેદન હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો। તો ત્યારે સોનાના ભાવે આજે રેકોર્ડ બનાવ્યો છે, જેમાં 24 કેરેટ સોનું આજે 701 રૂપિયા મોંઘું થઈને 73,514 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું અને આ વર્ષની શરૂઆતથી જ છેલ્લા 3.5 મહિનામાં સોનું છે તે 10,212 રૂપિયા મોંઘું થયું છે। જ્યારે આ 1 જાન્યુઆરીએ સોનું 63,302 રૂપિયા હતું અને હવે 73,514 ઉપર પહોંચી ગયું છે। ત્યારે નિષ્ણાંતોના મતે આ વર્ષે સોનું છે તે 75,000 અને ચાંદી 1 લાખ સુધી પહોંચી શકે છે। તો આ બોર્ડની પરીક્ષા બાદ હવે ટૂંક જ સમયમાં ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થશે, ત્યારે અત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ બેઠકો ઉપર વર્ષ 2024-25 માટે અત્યારે રજિસ્ટ્રેશન કરવા માગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે, જેમાં ગયા વિદ્યાર્થીઓ જે પાસ ધોરણ 10 કર્યું હતું તેઓ અત્યારે રજિસ્ટ્રેશન કરાવી શકશે, તેમજ હવે 15 મે સુધી ઓનલાઈન તેઓ રજિસ્ટ્રેશન કરી શકશે અને CTOD વિદ્યાર્થીઓ હવે 30 એપ્રિલ સુધી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે। તો અત્યારે ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે રેલવે સ્ટેશન ઉપર ઉમટી પડ્યા છે, ત્યારે અત્યારે સુરતના રેલવે સ્ટેશન ઉપર કિડિયારાની જેમ યુપી બિહાર જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી, તેમજ લોકોની ભારે ભીડના કારણે અફરાતફરી અને નાસાભાગની સ્થિતિ ઊભી થઈ હતી અને અત્યારે ઉધના રેલવે સ્ટેશન ઉપર લોકોની ભીડ જોતા પોલીસ પણ કાફલો ખડકી દેવાયો છે। ત્યારે ભીડને પગલે CR પાટીલે રેલવે મંત્રીને હવે 6 નવી ટ્રેનો દોડાવવાની અત્યારે નક્કી કરી છે। તો અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા જતા તણાવની અસર કાચા તેલની કિંમત ઉપર જોવા મળી રહી છે, જેમાં ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કર્યા બાદ ક્રૂડ ઓઇલની કિંમત અત્યારે $80થી વધીને $90 પ્રતિ બેરલ થઈ ગઈ છે અને ઈરાને સુએઝ કેનાલને હવે બ્લોક કરવાની ધમકી આપી છે। વાત કરીએ તો વર્ષ 2023માં ભારતનું 65% ક્રૂડ ઓઇલ સુએઝ કેનાલના મારફતે આવ્યું હતું અને આ કેનાલમાં કોઈપણ પ્રકારના અવરોધની અસર કે ઈંધણના ભાવમાં ભારે વધારાના સ્વરૂપમાં જોવા અત્યારે મળી રહ્યા છે। તો ઈરાન દ્વારા પકડવામાં આવેલા ઇઝરાયેલના જહાજમાં 17 ભારતીયો પણ સવાર હતા, જેની અત્યારે સલામતી અંગે ભારત સરકારે ચિંતા વ્યક્ત કરી હતી અને હવે ઈરાન સરકારે ભારત સરકારના પ્રતિનિધિઓ સામે તેમની મુલાકાતને લીલી ઝંડી આપી દીધી છે। આ ઘટના બાદ વિદેશી મંત્રી S જયશંકરે તેમના ઈરાનના સમકક્ષક હુસેન અમીર અબ્દુલ્લાહ સામે આ મુદ્દે વાત કરી હતી અને આ કૂટનીતિ મોરચે ભારત સરકારની વધુ એક અત્યારે મોટી જીત થઈ છે। તો અત્યારે ઈરાને ઇઝરાયલ ઉપર ડ્રોન અને મિસાઇલ હુમલા કરી રહ્યા છે અને આ ઈરાનના ઇઝરાયલ ઉપર હુમલા બાદ દુનિયાભરમાંથી અત્યારે પ્રતિક્રિયાઓ આવી રહી છે અને આ ક્રમમાં ભારતે પણ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી, તેમાં વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને આ હુમલા અંગે ભારતીય નાગરિકો માટે ચિંતા વ્યક્ત કરી છે
અને એક નિવેદન જારી કરીને ભારતે કહ્યું કે અમે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટમાંથી ગંભીરતાથી ચિંતિત છીએ, જેનાથી આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને ખતરો છે. અમે તાત્કાલિક તણાવ ઓછો કરવા, સંયમ જાળવવા, હિંસાથી પાછા હટવા અને રાજદ્વારી રસ્તા પર પરત ફરવા માટે આહવાન કરીએ છીએ, તેવું વિદેશ મંત્રાલયે કહ્યું હતું. તો લોકસભા પહેલાં મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે રાજ્યમાં 35 IPS અધિકારીઓની અત્યારે બદલી કરવામાં આવી છે. વિગતો મુજબ સુરતના કમિશનર તરીકે અનુપમસિંહ ગોયલની અત્યારે નિમણૂક કરાઈ અને આ તરફ JR મેથલોને અમદાવાદના રેન્જ IG બનાવાય તો વડોદરાના નવા પોલીસ કમિશનર નરીમ શાહ કોમર બનાવવામાં આવ્યા છે. તો માર્ચ મહિનામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા યોજાઈ હતી અને આ પરીક્ષાની મૂલ્યાંકન કામગીરી અત્યારે પૂરી થઈ ગઈ છે. તેની ડેટા એન્ટ્રીની પણ અત્યારે કામગીરી છેલ્લા ચરણમાં ચાલી રહી છે. જ્યારે આ વર્ષે 1 થી 1.5 મહિનો વહેલા રિઝલ્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે. તેથી હવે જુલાઈમાં યોજાતી પૂરક પરીક્ષાના જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે અને મળતી માહિતી અનુસાર અત્યારે શાળાઓમાં વેકેશનના લીધે જૂનના બીજા સપ્તાહમાં આ પૂરક પરીક્ષા યોજાઈ શકે છે. તો કેરીના રસિયાઓ માટે અત્યારે માઠા સમાચાર આવી રહ્યા છે, જેમાં આ વર્ષે ગુજરાતમાં કેસર કેરીના ઉત્પાદનમાં 50% સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. વાત કરવામાં આવે તો કૃષિ નિષ્ણાંતોના મતે આંબા ઉપર અત્યારે મોર બેસવાના સમયે વાતાવરણ યોગ્ય ન મળતા ખૂબ જ ઓછા પ્રમાણમાં અત્યારે ફળ બન્યા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં અત્યારે આંકડા પર જોઈએ તો ઉત્પાદનમાં અત્યારે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં 2020માં રાજ્યમાં કેરીનું ઉત્પાદન 12 લાખ ટન હતું, જે અત્યારે 2023માં 9.60 લાખ ટન થયું છે અને અત્યારે દક્ષિણ ગુજરાતમાં 7.48 લાખ ટનથી ઘટીને 4.81 લાખ ટને અત્યારે પહોંચી ગયું છે અને આના કારણે અત્યારે કેરીના ભાવ પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. તો અત્યારે લોકરક્ષક અને PSI ભરતીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે કામના સમાચાર છે. આ પરીક્ષાનું અત્યારે અંદાજિત સમયપત્રક સામે આવ્યું. જણાવીએ કે પોલીસ દળમાં કુલ 12,472 ખાલી જગ્યાઓની સીધી ભરતી થવાની છે અને આ માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. વાત કરવામાં આવે તો સમયપત્રકમાં નવેમ્બર ડિસેમ્બરના 2024ના અંતમાં શારીરિક કસોટી લેવામાં આવી શકે છે અને 1 મહિના બાદ આનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે અને 3-4 મહિના પછી લેખિત પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવશે. જ્યારે આ લેખિત પરીક્ષાનું આયોજન કર્યા બાદ એનું રિઝલ્ટ છે તે 1 મહિનામાં જાહેર કરવામાં આવશે અને પોલીસની ભરતી છે પૂર્ણ કરવામાં આવશે. જ્યારે આની માહિતી અને સમયપત્રક છે બધું હસમુખ પટેલે માહિતી આપી હતી. તો એક સમાચાર આવી રહ્યા છે કે અત્યારે મોબાઈલ રિચાર્જ પ્લાન છે તે મોંઘા થશે. જેમાં અત્યારે એન્ટિક સ્ટોક બ્રોકિંગના રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓ અત્યારે ટેરિફ પ્લાનની કિંમતમાં 15 થી 17% વધારો કરવા જઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે VI, એરટેલ અને જીઓ કંપનીઓ તેમના રોકાણના પ્રમાણમાં ઓછી કમાણી કરી રહી છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે અત્યારે આમાં જૂનથી જુલાઈ દરમિયાન રિચાર્જ પ્લાન છે તે મોંઘા થઈ શકે છે. જ્યારે ત્યારે છેલ્લો વધારો છે 2021માં કરાયો હતો. તે સમયે VI ટેરિફમાં 20%, એરટેલ અને જીઓએ 25%નો વધારો કર્યો હતો રિચાર્જના પ્લાનમાં. હવે આગામી સમયમાં વધારો થઈ શકે છે, જો થાય તો, બાકી નક્કી ન કહેવાય. તો બોટાદ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર આવી રહ્યા છે, જેમાં બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની મધુસૂદન ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો લીટર ફેટમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી અને અન્ય સભ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. પહેલાં છે તે 772 રૂપિયા ભાવ હતો, જે હવે તે 782 રૂપિયા ભાવ પશુપાલકોને મળશે અને આ ભાવ છે તે આજથી લાગુ કરવામાં આવશે. જ્યારે આ દૂધના વધારે ભાવ મળતા પશુપાલકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. તો એક મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ગત વર્ષે ગુજરાતમાં નંબર પ્લેટ આવ્યા બાદ જે ખરીદેલું વાહન મળશે તે નિયમ લાગુ થશે. જેમાં હવે રાજ્યમાં નંબર પ્લેટ વગર વાહન વેચનારા વાહનના ડીલરોની તપાસ કરવામાં આવશે અને અત્યારે મળતી માહિતી અનુસાર ડીલરો ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લેતા હોવાની ફરિયાદો થઈ હતી. બાદમાં તંત્રએ અત્યારે રાજ્યમાં 2500 જેટલા વાહન ડીલરોને ત્યાં તપાસના આદેશ આપ્યા છે, જેથી હવે રાજ્યમાં વાહન ડીલરોને ત્યાં તપાસ કરાવવા RTO આદેશ આપવામાં આવી રહ્યા છે. તો અત્યારે કેરીના રસિકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે, જેમાં તાપમાનમાં વિષમતાને કારણે નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
વાત કરીએ તો દિવસ અને આ રાત્રિના તાપમાનના ફેરફારને કારણે આંબા ઉપર આવેલો મોર અને કાચી કેરીઓનું ખરણ થઈ રહ્યું છે, જેમાં ફૂગજન્ય રોગ પણ જોવા મળી રહ્યા છે. બીજી તરફ 2 દિવસ ગરમી અને આ મહિનાના 12 થી 15 એપ્રિલ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરાઈ છે, જે દાઝ્યા ડામ સાથે જેવી સ્થિતિનું અત્યારે નિર્માણ કરી રહ્યું છે. અને આગામી સમયમાં કેરીના ભાવ પણ અત્યારે વધુ જોવા મળી શકે છે. આના કારણે